તો દર્શક મિત્રો, આજે આપણે જઈ રહ્યા છે. હું આવ્યો છું વૈષ્ણોદેવી સર્કલથી, અને વચ્ચે જે ભાટ સર્કલ આવે છે, સર્કલ થઈને હવે આપણે અમદાવાદ નિકોલ બાજુ જઈશું. તો આપણે આજે જોઈશું કે અમદાવાદમાં લોકોમાં ટ્રાફિક સેન્સ કેવો છે. તો ચલો આ બ્લોગની આપણે શરૂઆત કરીએ. તો આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ નિકોલ બાજુ. જો આ પેલા ભાઈ જ આપણને રોંગ સાઈડમાં મળ્યા છે. અમદાવાદમાં શું, ઇવન ઇન્ડિયામાં પણ મને એવું જ લાગે છે કે લોકોને નો શબ્દનો મિનિંગ ખબર નથી પડતી. લોકો કદાચ એવું માને છે કે નો એટલે હા, નો એટલે હા, અથવા નો એને અડધું જ ખબર પડતી લાગે છે. કે જ્યાં નો લખેલું હોય ને એ લોકો પહેલાં કરશે. જેવી રીતે નો પાર્કિંગ, તો એ જગ્યાએ જ લોકો પાર્કિંગ કરશે. પછી એવું કે ભાઈ રોંગમાં નહીં આવવાનું, રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ નહીં કરવાનું, નો ડ્રાઇવિંગ ને રોંગ સાઈડ એમ. તો લોકો પહેલાં એવી રીતે જ રોંગ સાઈડ કરશે. થોડું 2-5 રૂપિયાનું પેટ્રોલ બચાવવા, 2-5 મિનિટનો સમય બચાવવા માટે થઈને લોકો જીવ જોખમમાં મૂકે છે. બીજાનો તો ખરા જ, પણ પોતાનો પણ જીવ જોખમમાં મૂકે છે. મને તો એ જ નથી સમજાતું કે લોકો આટલા કેરલેસ કેવી રીતે થઈ શકે કે જ્યાં આપણા દેશમાં માણસની જિંદગીની કોઈ વેલ્યુ જ નથી એમ. બધી રીતે કહીએ તો કોઈ પણ વસ્તુમાં કે ભાઈ ખાવાનું તો બી ભેળસેળવાળું, ટ્રાફિકના કોઈ રૂલ્સ રેગ્યુલેશન નહીં, એમાં પણ નિર્દોષ માણસોનો ભોગ લેવાઈ જાય છે. તો અને પછી હોસ્પિટલ હોય, સારવાર હોય, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, બધી જગ્યાએ લાલિયાવાડી ચાલે છે. બધું ભેળસેળવાળું ને મિક્સ. કોઈ પણ એમ કોઈ વેલ્યુ નહીં આપણા જીવનની ઇન્ડિયામાં. અને એમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ અમારો દેશ વિશ્વગુરુ બનશે. મને તો હજી એ નથી સમજાતું કે જે લોકો આ એમ કહે છે ને કે વિશ્વગુરુ બનશે, કઈ રીતે બનશે ને એ જ મને નથી સમજાતું. આપણે તો આપણી કમ્પેરિઝન પાકિસ્તાન સાથે કરીએ છીએ, ચાઇના સાથે કોમ્પિટિશન કરીએ છીએ આપણી. તો મને એમ થાય છે કે આપણી ચાઇના સાથે કોઈ કોમ્પિટિશન છે જ નહીં. કેમ નથી? કોઈક વાર તમે ચાઇના જાઓ, એનું ચાઇનાનું મેન્યુફેક્ચરિંગ કયા લેવલનું છે ને આપણું મેન્યુફેક્ચરિંગ કયા લેવલનું છે એ આપણે જાણવા જેવું છે. હમણાં જ રિસેન્ટલી મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું કે આપણે ગયા વર્ષે મેન્યુફેક્ચરિંગ જે એક ઇન્ડેક્સ આવે છે, હવે કયો સર્વે તો મને ખબર નથી, પણ એક પોપ્યુલર સર્વે જ હતો. તો એમાં એમ જણાવવામાં આવ્યું કે એ સર્વે મુજબ આપણે એકચ્યુઅલી ઉપર જવા જોઈએ મેન્યુફેક્ચરિંગ. જો આપણે ચાઇના જોડે કોમ્પિટિશન કરવી હોય તો ઉપર જવાની જગ્યાએ આપણે 4થા નંબરે હતા વર્લ્ડમાં, એમાંથી 6ઠ્ઠા નંબરે આવી ગયા. અને આ જે ટોપિક છે, મુદ્દો છે, એની તો કોઈ વાત જ નથી કરતું. બસ આપણે અમુક 2-4 મુદ્દાઓ છે ઇન્ડિયામાં, એની ઉપર વાતો ચાલે, એની ઉપર ચૂંટણી જીતી જાય, એની ઉપર દેશ ચાલે. પછી 5 વર્ષ એ લોકો પોતાનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, આપણે મજૂરી કરીએ, એ લોકો જલસા કરે, પૈસા ભેગા કરે, કરપ્શન કરે, ભ્રષ્ટાચાર કરે, જે મન ફાવે એ લોકો કરે. કેમ કે એમને કોઈ કહેવાવાળું પણ છે નહીં. પહેલાં તો વિપક્ષે રહેતો હતો, હવે તો ઇન્ડિયામાં વિપક્ષ પણ નથી રહ્યો. અને ના કોઈ એવી પાર્ટી છે કે જે વિપક્ષ બનવાને લાયક છે. હું તો એમ કહું છું કે પ્રધાનમંત્રીથી લઈને ચલો એ વસ્તુ અલગ છે, એ માટે પાર્ટી તો ચલો જે પણ હોય એ, પણ વિપક્ષ બનવા માટે સામે વિપક્ષ પણ માટે કોઈ એવી પાર્ટી નથી, કોઈ ઉમેદવાર નથી કે ભાઈ આપણને લાગે કે ના ભાઈ આ વિપક્ષ તરીકે હશે અથવા વિપક્ષમાં બેસશે, ઇકોનોમી ડ્રાઈવ મોડ એક્ટિવેટેડ, તો સામેની સરકારને મોંઘું પડશે. પણ એવું નથી.
અહીંયા ટ્રાફિક પોલીસ છે એટલે થોડું ટ્રાફિકનું મેનેજમેન્ટ સરસ થઈ રહ્યું છે. ચાલો ભાઈ, હવે આપણો ટાઈમ આવી ગયો છે જવાનો. આપણે અહીંયાથી જવાનું છે રાઈટ સાઈડ, પણ રાઈટ સાઈડ પૂરેપૂરું વળવાનું નથી. રાઈટ સાઈડ વળીને સીધું જ જવાનું છે. ત્યાંથી સર્કલ આવશે આપણું, પાટ સર્કલ. પહેલાં નર્મદા કેનાલ આવશે અને એના પછી આવશે પાટ સર્કલ. હું એકચ્યુઅલી હતો વૈષ્ણોદેવી સર્કલ. વૈષ્ણોદેવી સર્કલથી હું તપોન સર્કલવાળા રોડે થઈને જ નીકળ્યો હતો, પણ ત્યાં પછી અંડરબ્રિજ છે જે વૈષ્ણોદેવી, ત્યાં ખૂબ જ વધારે ટ્રાફિક હતો. એટલે પછી મેં મારી ગાડી વળાવીને પાછી વૈષ્ણોદેવી સર્કલ થઈ ને આ અડાલજત્રી મંદિરવાળા રોડે થઈ ને પાટ સર્કલ જઈ રહ્યો છું. ત્યાંથી પાછા આપણે રિંગ રોડે સરદારનગર જે એરપોર્ટવાળો રોડ છે એ રોડે થઈ ગેલેક્સી થઈને પછી આપણે નિકોલ જઈશું. લેટ્સ સી, આપણે જોઈએ આગળ જઈને કેવી રીતે જઈએ છીએ. આ મિત્રો નર્મદા કેનાલ આવી ગઈ બાજુમાં. આ બાજુ છે પેલો કેબલ બ્રિજ જે મેટ્રો માટે નવો બનેલો છે, પણ તમને નહીં દેખાય કેમ કે મેં આજે વિડીયો રેકોર્ડિંગ કર્યું જે ફિક્સ છે, એટલે એને હું તમને વ્યૂ બતાવી નથી શકતો. જેવી રીતે તમને આ બોર્ડમાં દેખાતું જ હશે, એરો આપેલા છે સ્પીડિંગ રોડ નરોડા અને નિકોલ માટેના. અહીંથી લેફ્ટ સાઈડ જાઓ એટલે નાના ચિલોડા, નરોડા, ઓઢવ, વડોદરા, આણંદ એક્સપ્રેસ આવી જાય સીધો આગળ. આ રોડે જાઓ ને સીધા એટલે. પણ સોરી દર્શક મિત્રો, તો વચ્ચે એવું થઈ ગયું હતું કે ફોને રેકોર્ડિંગ કરવાનું બંધ કરી દીધું હતું, કેમ કે મારો ફોન એટલો બધો ગરમ થઈ ગયો હતો કે ફોને ના પાડતી હતી કે ભાઈ તમારો કેમેરો બહુ ગરમ છે, ફોનનું ટેમ્પરેચર વધારે છે, એટલે જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી તમે રેકોર્ડિંગ ના કરી શકો. પછી મેં મારા ફોનને કાઢીને જો અહીંયા એસી પાસે રાખ્યો છે. હવે ઠંડો થઈ ગયો છે એટલે હવે આપણે ફરીથી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરીએ. તો આપણે રેકોર્ડિંગ ફરીથી સ્ટાર્ટ કરી દીધું છે. હવે આ હું પાટ સર્કલવાળા રોડે છું. હવે આ રોડ જે તમને જે દેખાય છે એ રોડ સીધો જશે. સૌથી પહેલાં જમણી બાજુમાં મધર ડેરી આવશે. એ મધર ડેરી પતે એટલે પછી એક બ્રિજ આવશે. એ બ્રિજની એક્ઝેક્ટ સાબરમતીવાળો બ્રિજ છે, એ બ્રિજની એક્ઝેક્ટ એ બ્રિજથી જમણી બાજુ તમે જોશો તો તમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેખાય. પછી બ્રિજ ઉતરીને તમે જમણી બાજુ જાઓ છો તો એરપોર્ટ આવે ને ડાબી બાજુ જાઓ તો એ નરોડા અને પછી ચિલોડા અને ગેલેક્સીવાળો એ રોડ આવે છે. તો હવે આપણે એ બાજુ જઈએ છીએ. હજી મને એવું જ લાગે છે કે ફરીથી આ ફોન પાછો ગરમ થઈ જવાનો છે, કેમ કે હું રેકોર્ડિંગ કરું છું ને તો ડાયરેક્ટ સૂર્યનો પ્રકાશ છે ને સીધો ફોન ઉપર આવે છે, એટલે મને એવું લાગે છે કે ભાઈ ફોન ગરમ થઈ જાય છે અને ફોન રેકોર્ડિંગ કરવાનું બંધ કરી દે છે. મારો ફોન છે, હું S22 અલ્ટ્રામાંથી રેકોર્ડિંગ કર્યું, તો કોઈને પણ આવો પ્રોબ્લેમ થતો હોય તો એનું સોલ્યુશન આપજો મને. જો અહીંયા લખેલું છે એરપોર્ટ, ઇન્દિરા બ્રિજ, મધર ડેરી અને અમદાવાદ.
બ્લોગ છે એટલે થોડું ઘણું ચલાવી લેજો. નેક્સ્ટ ટાઈમથી હું પ્રોપર બધું સરખું સેટઅપ કરીને પછી મસ્ત વિડીયો રેકોર્ડિંગ કરીશ અને તમને બતાવીશ. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો હવે અહીંયાથી આગળ જઈએ ને એટલે આ જમણી બાજુ છે ને એ જો કદાચ તમને દેખાતું નહીં હોય પણ આ જો દેખાય છે. હા, તો હવે આ જે બાજુમાં અમૂલ ફીડ ડેરી લખી છે ને એ મધર ડેરી છે. અહીંથી આ જમણી બાજુ 4 રસ્તા આવી રીતે જાઓ એટલે અહીંયા મધર ડેરી આવે. અને આગળ જઈએ એટલે આપણો ઇન્દિરા બ્રિજ. અને ઇન્દિરા બ્રિજની એ સાબરમતી નદી પર બ્રિજ બનાવેલો છે. એ સાબરમતી જમણી બાજુમાં જે આગળ જાય ત્યાં આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ. પછી આ બ્રિજ ઉતરીને આપણે ડાબી બાજુ જઈશું નરોડા નિકોલ બાજુ, અને જમણી બાજુ જાઓ તો તમને એરપોર્ટ આવે. તમને આ બોર્ડમાં વચાતું જશે. અહીંયાથી લગભગ આપણી ગુજરાતની રાજધાની, ગુજરાતનું પાટનગર, ગાંધીનગરની હદ પૂરી. આ બ્રિજ આવી ગયો સાબરમતી ઉપર, ઇન્દિરા બ્રિજ. હવે અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લેવાનું છે. અત્યારે કે જો કે વધારે ક્યાંય ટ્રાફિક મળશે બી નહીં, અને વધારે અહીંયા ટ્રાફિક સેન્સ કેવું છે એ વધારે આઈડિયા બી નહીં આવે, કેમ કે જેટલો વધારે ટ્રાફિક હોય ને ત્યારે જ એકચ્યુઅલીમાં ખબર પડે કે ભાઈ અહીંયા લોકો કેવી રીતે ટ્રાફિકની અંદર ગાડીઓ ચલાવે છે, નિયમોનું પાલન કરે છે કે નથી કરતા. તો અહીંયા પોલીસ ઊભી જ રહેતી હોય છે. પોલીસે કોઈકને પકડ્યા છે પણ આપણે એની સાથે કોઈ અત્યારે લેવા દેવા નથી. આપણે અહીંયા લેફ્ટ વળી ગયા ને એટલે આ નરોડા નિકોલ બાજુ જશે, સીધા તો ચિલોડા. અને ઇન કેસ મેં રાઈટ લીધું હોત ને તો મને એરપોર્ટ બાજુ જવા મળત. એ ફરી ક્યારેક આપણે જઈશું. હવે મિત્રો જે સામે તમને જે રોડ દેખાય છે ને ફેન્સિંગ કદાચ જમણી સાઈડમાં, એ છે એરપોર્ટ માટેની રનવે છે. એરપોર્ટનો રનવે જમણી બાજુમાં એની ફેન્સિંગ છે. અને આપણે આગળ જઈએ આગળથી એક વળાંક આવશે જમણી બાજુ, જે એક બાજુનો જ વળાંક છે. પછી ત્યાંથી બીજી જગ્યાએ તમે કહેશો જઈ જ ના શકો. એ વળાંક વળશો એટલે ત્યાંથી ડાબી બાજુ વળો એટલે ચિલોડા આવે, અને જમણી બાજુ વળો એટલે સરદારનગર આવે. અને તમને લોકોને અમદાવાદી લોકોનું ટ્રાફિક સેન્સ કેવું છે, એ લોકો ટ્રાફિકમાં કેવી રીતે ગાડી ચલાવે છે, નિયમોનું પાલન કરે છે કે નહીં, તમને શું લાગે છે એ તમારી કોમેન્ટ છે ને મને મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જે વાત કરતો હતો એ વળાંક આવી ગયો. અહીંયા બધા લોકો પ્લેન જોવા બહુ આવે. પ્લેન જ્યારે ઉતરતું હોય અથવા જતું હોય ને ત્યારે અહીંયા આગળ એક જગ્યા છે, અહીંયાથી સરસ વ્યૂ આવે છે. પ્લેન ઉતરતું હોય અથવા ચડતું હોય તો એ લોકો જોવા અહીંયા બહુ આવે. હું નાનપણમાં એકદમ સાવ નાનો હતો ત્યારે આપણને બહુ ક્યુરિયોસિટી હતી કે ભાઈ પ્લેન કેવી રીતે જાય ને આવે. તો એકવાર મને મારા પપ્પા છે ને અહીંયા લઈને આવ્યા હતા આ રોડે પ્લેન જોવા માટે. હવે આ 2 રોડ આવી ગયા. હવે એમાંથી આ જે સામે સિગ્નલ છે ને ત્યાંથી જે લેફ્ટ સાઈડમાં જાય ને એ ચિલોડા છે. હવે જે રાઈટ સાઈડ રોડ છે ને એ જાય એરપોર્ટ નહીં, જાય ગેલેક્સી નરોડા. કદાચ અમારો બ્લોગ તમને લાંબો લાગશે,
અહીંયાથી આગળ સીધા જઈએ એટલે કુબેરનગર આવે અને ડાબી બાજુ જઈએ એટલે આપણે અંડરબ્રિજ થઈ અને નરોડા ગેલેક્સી આવી જાય. હવે આ સામે દેખાય છે એ આપણો નરોડા ગેલેક્સી વાળો અંડરબ્રિજ આવી ગયો છે. પાછળ એક ભાઈ ટીટ ટીટ કરી રહ્યા છે, હોર્ન મારી રહ્યા છે. અમુક તો આ હોર્નવાળા લોકો ઉપર છે ને મને ઘણી વખત ગુસ્સો આવે. સારું દેખાય છે કે આગળ ટ્રાફિકમાં 4 રસ્તા ઉપર લોકો ઊભા છે, સિગ્નલ બંધ છે, તો એ પાછળ હોર્ન મારે. ક્યાંય જવાની જગ્યા ના હોય તો શું ભાઈ અમે ઉડાડીને કૂદીને જતા રહીશું? તમારું આ જે હોર્ન મારે છે ને, જે કારણ વગરના ખાલી એ લોકો વિશે શું કહેવું છે ને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારે કંઈ કોમેન્ટ મારી હોય કેવું હોય તો એ લોકો વિશે 2 શબ્દો. છે ભાઈ ગમે ત્યાં નાખે. આપણી સાઈડ ખુલી ગઈ છે હવે. ધીમે ધીમે ગાડી જવા દઈએ આગળ. હા ભાઈને બહુ ઉતાવળ લાગે છે, બહુ ઉતાવળ. ખરેખર ક્યાં રોંગમાં નાખ્યું ભાઈ? તમારું સાઈડ ખુલ્લી જ નથી તો એ તમે શું આવવા દો છો? ખબર નહીં આ લોકોને શેની ઉતાવળ હોય છે ને એ જ ખબર નથી પડતી. એટલે ગમે તે જગ્યાએ ગમે તે બાજુ ગાડી નાખી દેશે. પણ એમ નહીં કોઈ 2 મિનિટ ઊભા રહીએ તો પોતે પણ જલ્દી ઘરે પહોંચી જશે, બીજા પણ પહોંચી જશે. પણ ના, જો ઝઘડો થયો જો AMTS વાળાનો. છે રિક્ષાવાળા ભાઈ.
રિયલમાં જે ટેસ્ટિંગ છે ને ટ્રાફિક સેન્સનું એ જ્યાં ટ્રાફિક હોય ને વધારે ત્યારે જ થાય. વધારે ત્યારે થાય. આમ નોર્મલી ખબર તો પડી જ જાય જ્યારે તમે કોઈ પણ સિટીમાં ગાડી ચલાવતા હોય ને ત્યારે તમે થોડી પણ વાર 5-10 મિનિટ ગાડી ચલાવો ને ત્યારે તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ લોકો અહીંયાના લોકો ગાડી કેવી રીતે ચલાવે છે. તમે કોઈ દિવસ સુરત સિટીની અંદર તો મિત્રો આપણે અહીંયા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ પાસે પહોંચી ગયા છે. હવે આના પછીના જે આગળના જે રસ્તા આવશે ત્યાંથી હું ડાબી બાજુ વળી જઈશ. પણ આપણું રેકોર્ડિંગ છે ને અનએક્સપેક્ટેડલી ફરીથી મોબાઈલ એટલો ગરમ થઈ ગયો હતો ને કે વચ્ચેથી રેકોર્ડિંગ જ બંધ થઈ ગયું. નેક્સ્ટ ટાઈમ છે ને હવે હું આનું કંઈક સોલ્યુશન લાવીશ કે ભાઈ ડાયરેક્ટ સનલાઇટ છે એ કેમેરા ઉપર અથવા મોબાઈલ ઉપર ના આવે એના લીધે વધારે ફોન ગરમ ના થાય અને રેકોર્ડિંગ બંધ ના થાય. તો આજનો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને હજી વધારે આપણે ટ્રાફિક અને ટ્રાફિક સીન્સ બધા અલગ અલગ ગુજરાતના સિટી છે એના વિશે વાત કરીશું. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કોઈ પણ સુધારા વધારા હોય, કોઈ પણ સજેશન હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં નાખજો. હું એને ફોલો કરવાની ટ્રાય કરીશ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વ્લોગ્સ.